સુરતમાંથી નકલી અંડરકવર એજન્ટ ઝડપાયો। G20ના ટેન્ડરના નામે હોટલ સંચાલક પાસેથી પડાવ્યા 28 લાખ। સુરતમાં નકલી ઘી, દૂધ, પનીર સહિતના ખાદ્ય પદાર્થો અવારનવાર ઝડપાતા હોય છે, ત્યારે આ વખતે એક નકલી અંડરકવર એજન્ટ ઝડપાયો છે। પોતાને અંડરકવર એજન્ટ ગણાવીને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે ઓળખ હોવાનું કહેતો હતો, સરકારી કામમાં મદદ કરશે તેવો વિશ્વાસ અપાવતો હતો। જોકે G20નું ટેન્ડર નીકળ્યું છે તે જોઈતું હોય તો મદદ કરશે તેમ કહીને હોટલ માલિક પાસેથી 28 લાખ પડાવી લીધા હતા। અડાજણ પોલીસમાં ગુનો દાખલ થયો હતો, જેના આધારે ગોપાલ અરજણ પટેલની ઝડપી લેવામાં આવ્યો છે। ગોપાલે પોતાની ઊંચી ઓળખ હોવાની કહીને સરકારી કામો અપાવશું તેમ કહ્યું હતું, બાદમાં ટુકડે ટુકડે રૂપિયા લઈને પરત કરી દેતો હતો। આ રીતે વિશ્વાસ સંપાદિત કર્યો હતો। G20ના ટેન્ડર માટે હોટલના માલિક પાસેથી 28 લાખ રૂપિયા લીધા હતા, બાદમાં રૂપિયા ચાવ કરી ગયો હતો। ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ અંડરકવર એજન્ટના નામે છેતરતો હતો। ઠગબાજ ગોપાલ જૂનાગઢથી પકડાયો છે। ગોપાલ પટેલ 8 માસથી ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસ્તો ફરતો હતો અને તેને મોટા લોકો અને અધિકારીઓ સાથે ફોટો પડાવવાનો શોખ હતો। આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકો ઉપર રૂઆબ પાડતો હતો। ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા મારીને લોકોને છેતરતો હતો। ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતર્યા હતા, જેથી આગામી દિવસોમાં વધુ ગુનો નોંધાય તેવી શક્યતા છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।